નમસ્તે, મારું નામ જોશી તપસ્યા. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. વિજ્ઞાનના દરેક પ્રયોગ પાછળ વિચાર, મહેનત અને જિજ્ઞાસા છુપાયેલી હોય છે. વિજ્ઞાન આપણને તર્કશીલ બનાવે છે અને જીવનને સરળ બનાવે છે. વિજ્ઞાન એટલે વિચારથી વાસ્તવિકતા સુધીનો સુંદર સફર. તો ચાલો જોડાઈએ વિજ્ઞાનના સુંદર સફરમાં. થેન્ક યુ. આ પ્રયોગમાં તમે જુઓ છો કે લીંબુના રસથી કાગળ ઉપર એક લખાણ લખવામાં આવે છે, જે તમને દેખાશે નહીં, પણ જો કાગળને સળગાવવામાં આવે તો તે લખાણ ઉઠી જાય છે. આનું કારણ એ છે કે લીંબુના રસમાં એસિડ રહેલું હોય છે અને તેને સળગાવવામાં આવે તો તે ઓક્સિડાઇઝ થાય છે, જેના કારણે કાગળ કરતાં લખાણ પહેલાં બળી જાય છે. પ્રયોગ જોઈએ તો પ્રસરણનો. પ્રસરણ છે તે ઠંડા અને ગરમ પાણીના પ્રસરણનો પ્રયોગ છે. ઠંડા પાણીમાં જો ફેવિકોલ નાખવામાં આવે તો ધીમે ધીમે નીચે પ્રસરે છે, જ્યારે ગરમ પાણીમાં ફેવિકોલ નાખવામાં આવે તો તે ઝડપથી નીચે પ્રસરાય છે. આનું કારણ એ છે કે પાણીને ગરમ કરવાથી તેના અણુઓ વચ્ચેની જગ્યા વધી જાય છે, જે ઝડપી પ્રસરણ માટે મદદ કરે છે. ત્યારબાદ સૂર્યપ્રકાશની અંદર 7 રંગો આવેલા હોય છે, પણ જ્યારે આ 7 રંગો સાથે ભેગા મળે છે ત્યારે સૂર્યપ્રકાશ આપણને સફેદ દેખાય છે. એક પ્રયોગ જોઈ લઈએ આપણે અંધશ્રદ્ધાનો. લીંબુમાંથી જ્યારે લાલ દોરો પસાર થાય ને તો તે લાલ ને લાલ નીકળે છે, પરંતુ જ્યારે બીજો લાલ દોરો પસાર કરે ને તો એ કાળો થઈને નીકળે છે. આપણને એમ થાય, ઓહ, અહીંયા ભૂત પ્રેત આવી ગયું, પરંતુ એવું કશું જ નથી થતું. એ બીજો જે દોરો છે ને એ નાળાછડી છે. નાળાછડીમાં થોડો લોખંડનો ભાગ હોય છે કે જે સાઇટ્રિક એસિડના સંપર્કમાં આવે એટલે કાળો પડી જાય છે. અરે આ પ્રયોગમાં તો જુઓ, જ્યારે ઓલા પૂઠાને ધક્કો મારે ને તો બોલ ન્યા રહે છે. આ જ વસ્તુ છે તે છે જડત્વ. જડત્વ એવી વસ્તુ છે કે જે પદાર્થ ગતિમાં હોય તો ગતિમાં રાખે અને સ્થિર હોય તો સ્થિર સ્થિતિમાં રાખે. સૂર્યપ્રકાશ સફેદ હોય છે, પરંતુ તેની અંદર આવેલા 7 રંગો આપણે પ્રિઝમની મદદ વડે જોઈ શકીએ છીએ. તો પ્રિઝમની એક બાજુથી સફેદ લાઇટ પસાર કરતા તેની સામે સફેદ સપાટી પર 7 રંગો જોવા મળે છે, જે સૂર્યપ્રકાશનું સફેદમાંથી 7 રંગોમાં વિભાજન છે. સામાન્ય રીતે આવી વસ્તુ તો આપણે ઘરમાં કરતા જોઈએ છે કે જ્યારે કોઈ પણ વસ્તુને પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તો તે ક્યાં ડૂબે છે કાં તો તે તરવા માંડે છે. આ પરિણામ છે તેના પર લાગતું ઉપરની તરફનું બળ. આ પાણી છે તે વસ્તુ ઉપર ઉપરની તરફ બળ લગાડે છે, તેને કહેવામાં આવે છે ઉત્પ્લાવક બળ. હવે પ્રયોગ છે આગ અને બોડી સ્પ્રેનો. જો આગ ઉપર પરફ્યુમ સ્પ્રે કરવામાં આવે તો તે આગની દહનશીલતામાં વધારો કરે છે. આનું કારણ એ છે કે તમે જે બોડી સ્પ્રે વાપરો છો ને તેમાં આલ્કોહોલ રહેલો હોય છે, માટે ઘરમાં આવી નાની બાબતનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રયોગમાં જ્યારે કાગળને એક બાજુથી સળગાવવામાં આવે ત્યારે બીજી બાજુ ધીમે ધીમે ધુમાડો છે તે પાણીના ધોધની જેમ નીચે પડે છે. આનું કારણ એમ છે કે ગરમ ધુવાડો હોય તે હલકો એટલે ઝડપથી ઉપર પ્રસરણ પામે છે, પરંતુ ધુમાડો ઠંડો થાય અને આસપાસની હવા તેમાં ભળે એટલે તેની ઘનતા વધી જાય છે, જેના કારણે ધુમાડો પાણીના ધોધની જેમ નીચે પડતો દેખાય છે. ત્યારબાદ સળગતી મીણબત્તીને પાણી ભરેલી થાળીમાં મૂકી તેના ઉપર ઉલટો કાચનો ગ્લાસ ઢાંકવાથી પાણી ગ્લાસમાં ઉપર ચડે છે. તો આમ થવાનું કારણ સળગતી મીણબત્તીને ઓક્સિજનની જરૂર હોય છે. તો જેમ જેમ ઓક્સિજન પૂરો થતો જાય છે તેમ તેમ પાણી ઉપર ચડે છે અને છેલ્લે મીણબત્તી બુજાઈ જાય છે. ત્યારબાદ એક ગ્લાસની અંદર કાગળને વાળી અને અંદર મૂકો. ત્યાર પછી ગ્લાસને પાણીની અંદર ઉલટો ડૂબાડો. થોડીવાર પછી ગ્લાસને બહાર કાઢી તેની અંદર રહેલા કાગળને સીધો કરી અને અવલોકન કરો. તો જોતાં તે જણાશે કે તે કાગળ કોરો નીકળશે. તો આમ થવાનું કારણ પાણીની અંદર હવા જગ્યા રોકે છે. ત્યારબાદ પાણી ભરેલા કાચના 2 ગ્લાસ તમે જોઈ શકો છો, જેમાંથી એકમાં નોર્મલ વોટર છે અને બીજામાં મીઠાવાળું પાણી છે. તો બંનેમાં શાહીનું ટીપું મૂકતા જે નોર્મલ વોટર છે તેમાં ઓછી ક્ષારની માત્રા હોવાથી શાહી ઝડપથી પ્રસરી શકે છે, જ્યારે મીઠાવાળા પાણીમાં ક્ષારની માત્રા વધુ હોવાથી શાહી છે એનું ધીમું પ્રસરણ જોવા મળે છે. ત્યારબાદ પાણી ભરેલા ગ્લાસની અંદર તેલનું એક ટીપું મૂકતા તેલ પાણીની સપાટી ઉપર તર્યા કરે છે. તો આમ થવાનું કારણ કે તેલ પાણી કરતાં વજનમાં હલકું હોય છે અને બંનેની અલગ અવસ્થા હોવાને કારણે મિશ્ર થઈ શકતા નથી. ત્યારબાદ કોઈ પણ ખાદ્ય પદાર્થની અંદર ચરબી હાજર છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય છે? તો મગફળીના થોડા દાણા લઈ તેને કાગળની અંદર મૂકો, કાગળને વાળી અને મગફળીના દાણાનો ભૂકો કરો. થોડીવાર પછી દાણાને બહાર કાઢી અને કાગળને સીધો કરી જોતા તેમાં તેલના ડાઘા જોવા મળે છે, જે ચરબીની હાજરી સૂચવે છે. ચુંબકમાં એક સિક્કો ચોંટાડતા તેની નીચે બીજો, ત્રીજો, ચોથો એવી રીતના સિક્કા ચોંટવા માંડે છે. આનું કારણ છે કે જ્યારે ચુંબકમાં સિક્કો ચોંટાડવામાં આવે ત્યારે સિક્કામાં નાનું એવું ચુંબકીય તત્વ હાજર થાય છે, ઉત્પન્ન થાય છે, જેના કારણે તે ચુંબકની જેમ વર્તે છે અને બીજા સિક્કાને તેની સાથે ચોંટાડે છે. આ છે ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ 2 હવા ભરેલા ફુગ્ગા લઈ બંનેને વારા ફરતી ટાંચણી અડાડો.
તો પહેલા ફુગાને ટાંચણી અડાડતા તે ફૂટી જાય છે, જ્યારે બીજા ફુગાની આરપાર ટાંચણી પસાર થઈ જાય છે. તો આમ થવાનું કારણ કે બીજા ફુગાની ઉપર સેલોટેપ લગાડેલી છે, જે ફુગાની સપાટીને એક સાથે જકડી રાખે છે અને ફુગાને ફૂટવા દેતી નથી. જ્યારે કાચના ગ્લાસમાં શાહીનું ટીપું મૂકવામાં આવે છે તો તે ઝડપથી તળિયે પ્રસરણ કરે છે, પરંતુ જ્યારે મધનું ટીપું મૂકવામાં આવે છે તો તેની પ્રસરણમાં ઘટાડો થાય છે. આનું કારણ એ છે કે શાહીની ઘનતા ઓછી છે અને મધની ઘનતા વધારે હોવાથી પ્રસરણ ધીમું થાય છે. આ પ્રયોગમાં સૌથી પહેલાં કાગળ પર દોરેલું તીર સીધું દેખાય છે અને પાણીના ગ્લાસમાંથી જોવામાં આવે તો તે તીરની દિશા બદલાઈ જાય છે. આનું કારણ છે કે જ્યારે પ્રકાશ હવામાંથી પાણીમાં અને ફરીથી હવામાં જાય છે ત્યારે તેનું વક્રીભવન થાય છે, જેના કારણે તીરની દિશા બદલાઈ જાય છે.